અરવલ્લીના મોડાસાના રાણા સૈદ ચોકડી પર દર્દનાક ઘટના બની છે। એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના જીવ ગુમાયા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। અરવલ્લીના મોડાસા રાણ સૈયદ ચોકડી પાસે ચાલુ એમ્બ્યુલન્સમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। 4 ડોક્ટર, નર્સ, નવજાત બાળક અને તેના પિતા એમ કુલ 4 લોકોના મોત નિપજ્યા। જ્યારે એમ્બ્યુલન્સ ચાલક અને બાળકના સંબંધીનો બચાવ થયો છે। આ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। એક દિવસના બાળકને સારવાર માટે અમદાવાદ લાવતા હતા તે દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી। મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ ઉપર કાબુ પણ મેળવી લીધો હતો। पर कॉल आवेलो હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે। મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ 3 વ્યક્તિના જીવ થયેલા છે। એક ભાઈ, એક બહેન અને એક બાળકનો સમાવેશ હતો। મહીસાગર જિલ્લામાં રહેતી મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી। જોકે નવજાત બાળકની તબિયત ખરાબ હોવાના કારણે તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાની ફરજ પડી હતી। પરિવાર અને ડોક્ટર અમદાવાદની જ ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં બાળકને લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનામાં હિંમતનગરના ડોક્ટર રાજ રેટિયા, નર્સ ભાવિકા મનાથ તેમજ એક દિવસના નવજાત બાળકનું અને તેના પિતાનું જિગ્નેશ મોચીનું મોત નિપજ્યું છે। મારો ભાઈ, હું, મારી મમ્મી, ડ્રાઈવર અને નર્સ અને ડૉક્ટર અમે ત્યાંથી નીકળ્યા ને ત્યાં રસ્તાની અંદર આગ લાગી હતી ને એમાં ડૉક્ટર, નર્સ, મારો ભાઈ ને નાનું બાળક એ ત્યાં એક્સપાયર થઈ ગયું ને અમે લોકો ડ્રાઈવર ને મારી મમ્મી અમે લોકો દરવાજો ખોલીને નીકળી ગયા। મોડાસાના રાણ સૈયદ પાસે પેટ્રોલ પંપની સામે જ એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી। આગ લાગવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અચાનક જ ચાલુ એમ્બ્યુલન્સે આગ લાગી હતી જે સીસીટીવીમાં જોઈ શકાય છે। અરવલ્લી જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન એક ખાનગી હોસ્પિટલની એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી। એમાં 7 લોકો સવાર હતા, એક ડોક્ટર, એક નર્સ, એક બાળક અને એના પિતા સહિત અન્ય લોકો 7 લોકો સવાર હતા। તેમાં અચાનક એમ્બ્યુલન્સમાં આગ લાગતા અંદર 4 લોકો ભડથું થઈ ગયા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આગની સાથે સાથે તેના મૃતદેહ પણ ખાક થઈ ગયા છે અને ઘટના સ્થળે પણ અત્યારે એમ્બ્યુલન્સ ની સાથે સાથે ફાયર ફાઈટર અને પોલીસ પણ અત્યારે ટ્રાફિક કંટ્રોલ સાથે બી અહીંયા ઉપસ્થિત છે। આગ કયા કારણોસર લાગી હતી એ જોવું રહ્યું। અમિત ઉપાધ્યાય, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લીના મેઘરજમાં જિલ્લા સંઘ આગળ વહેલી સવારથી ખેડૂતોએ યુરિયા ખાતર માટે લાઇનમાં લાગ્યા હતા। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી મહિલાઓ લાઇન લગાવીને ઊભા હતા પણ યુરિયા ખાતર ન મળતા ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને યુરિયા ખાતર નહીં મળે તો ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનું વિતરણ કરાય તેવી માંગ કરવામાં આવી હતી। અને પબ્લિકમાં પુરુષ 150 બૈરા હોય, 250 વળત ભૂખ્યા તર્યા પડી સગવડ નહીં અને તાળો ખૂટતો નથી 11:30 હોય અને આ સંઘ આ લોકોને હેરાન કરવા માગી વહેલી તકે આવતા નથી। બાપડાની પરેશાની દૂરથી ખાલી જાય અને બાપડા લોકો ભાડું કરતી બીજા દાડા આવું તો આ દશા રોજ જોઈ આવી પગાર લાગ। કેટલા વાગ્યાના આવેલો છે માજી? અમે 7 વાગ્યાના રકમ ચા પીને આવ્યું આજે નવા નથી રી। બરોબર તો મને ખાતર ની મળે કોમ હું લાગવા આવી ઉભી રહેલું। બરોબર ઘઉં પાકે તો 400 રૂપિયા મણ, 200 રૂપિયા મણ, અમારા કન હું લૂંટવા જ રહ્યા બધા। ભાબરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। મગફળી વેચવા માટે 2600 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। મગફળી લઈને આવ્યા 1 ખટ બોરી। કેવા ભાવ મળે છે? 1452 રૂપિયા ખરીદેલ છે સરકારે। અમારે સારું છે, કેવી સુવિધા છે? સારી છે, મજા આવે। અમે મગફળી લઈને આવ્યા છે। અહીંયા સારો તોલ થાય છે।
ટોલમાં કોઈ તકલીફ પડતી નથી અને સેન્ટરમાં બધી રીતે સારું મળી રહે છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આ ભાવમાં મગફળીની ખરીદી કરી છે. કેવા ભાવ મળ્યા અત્યારે 1452 રૂપિયા. તમે ઓનલાઈન નોંધણી કરાવી? હા, ઓનલાઈન નોંધણી કરી હતી અને એના પછી અમારા સેન્ટર ઉપર નંબર આવ્યો અને અમે ભરીને આવ્યા. મગફળી ટેકાના ભાવે 1452 રૂપિયાના ભાવની કામકાજ રેડી છે. જ્યાં વજનનું બધું ભાવ રેડી છે. બધું પૂરતા ભાવ મળી? આ પૂરતા ભાવ મળી જાય. સુવિધા કેવી છે? સુવિધા પણ સારામાં સારી, બિલકુલ ટાઈમ બગડતો પણ નહીં. મજૂરી તમારામાં કપાત કરવામાં આવે છે કે નહીં? એ લોકો ટેકાના ભાવને ખરીદે છે, સારું છે, સારા ભાવ મળે છે. કેટલી મગફળી લઈ? મગફળી 61 બોરી. અહીંયા સુવિધા કેવી? સુવિધા સારી છે. ભાભર તાલુકા સહકારી ખરીદી વેચાણ સંઘમાં PSS ટેકાના ભાવની ખરીદી 1452 રૂપિયે અમે ખરીદીએ છીએ. એમનો વજન અમે 3500 લઈએ છીએ. ખેડૂતોને સંતોષકારક જવાબ આપીએ. એમને પાણીની, નાસ્તા પાણીની સગવડ રાખીએ છીએ. ખેડૂતોને બધાને સંતોષ મળે છે. માર્કેટની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. ત્યારે જે રીતે ખેડૂતોને બોલાવીએ એ રીતે ખેડૂત પોતાની રીતે મગફળી લઈને આવે છે. જે ટાઈમ આપીએ એ ટાઈમથી અને એમને પૂરેપૂરો સંતોષકારક ભાવ મળી રહે છે ખેડૂતને. એના માટે કરીને સરકારશ્રી આપણને સારો એવો નિર્ણય આપેલો છે કે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી અને ખેડૂતોને સારી રીતે બધી વ્યવસ્થા મળી રહે એને અમે થોડી તકેદારી રાખી અને બધું પૂરતી રીતે કામ એમને કરી આપીએ છીએ. ખેડૂતોએ જણાવ્યું કે યાર્ડમાં તોલમાપ યોગ્ય રીતે થાય છે તેમજ મગફળીના યોગ્ય ભાવ મળી રહેતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો. જો કે આ વર્ષે બાબરમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું હતું, જેના લીધે યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. યાર્ડના કેન્દ્ર સંચાલકોએ જણાવ્યું કે બાબર માર્કેટ યાર્ડમાં વધુ પડતી મગફળીની આવકને કારણે ભરાવો રહેશે તેમજ ખેડૂતોને તેમની જણસીના પૂરેપૂરા ભાવ આપવામાં આવશે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાંતુભા રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, ભાભર. પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એક બાજુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, ત્યારે બીજી બાજુ સરકારે 35 કિલોની ભરતીનો નિયમ બનાવ્યો છે. નિયમના પગલે મગફળી રિજેક્ટ થતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 30 કિલોની ભરતીનો નિર્ણય નહીં કરાય તો રિજેક્ટ થયેલા માલનો કચેરીમાં ઢગલો કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિ સતત વરસાદને લીધે કે વાદળછાયા વાતાવરણ લેવાને લીધે થોડી ઘણી મગફળીનો વજન ઓછો ઉતરે છે. સાથે સાથે સરકારી જે કોથળા છે એ કોથળાઓ પણ ઓછું વજન અમારે એવા છે. હવે 35 કિલોની ભરતી કરવા માટે આ લોકો ખેડૂતોને મજબૂર કરે છે અને 35 કિલોની ભરતી કોથળામાં થતી નથી, ત્યારે માલ રિજેક્ટ કરે છે અને રિજેક્ટ કરેલો માલ 1452 રૂપિયામાં વેચવાનો વાળો માલ ખેડૂતને 1000 કે 1100 રૂપિયામાં માર્કેટમાં વેચવો પડે છે. એટલે ખેડૂતો આ વર્ષે ખૂબ નુકસાન કરી રહ્યા છે. એટલે અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ સુવિધા ઊભી કરો અને 30 કે 32 કિલોની ભરતીથી ખેડૂત ખરીદી કરે. જો નહીં કરવામાં આવે તો અમારા જેટલાય ખેડૂતોના માલ રિજેક્ટ થશે એ કલેક્ટર કચેરી આગળ આવીને અમે ઢગલા કરવાના છે. બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વિડીયો વાયરલ થયો છે. અરવિંદ લાડાણીએ કહ્યું કે ઘણા લોકો ધારાસભ્યને સળી કરે છે, તેવા લોકોને હું જવાબ આપતો નથી. મહેસાણામાં વધુ એક નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. ગોજારિયા હરણાહોડા રોડ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. બાઇક પર ગાંજો લઈ જતો દિલીપ ઠાકોર નામના ઈસમને 5.433 કિગ્રા ગાંજા સાથે એસઓજીએ ઝડપી પાડ્યો હતો. તેમજ ₹2.71 લાખનો ગાંજો કબજે કરીને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શહેરના ઝોન 6 વિસ્તારમાં નશીલી અને પ્રતિબંધિત દવાઓ સામે પોલીસ તંત્રએ મોટું પગલું ભર્યું છે. વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિશેષ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. ઝોન 6 વિસ્તારમાં અલગ અલગ મેડિકલ સ્ટોર, પાનના ગલ્લા તથા એવી કોઈ જગ્યાઓ
જ્યાં એનડીપીએસનું જે પ્રકારની જે વસ્તુ એનડીપીએસમાં ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે તેના વેચાણ અનુસંધાને અથવા શેડ્યુલ એચ ડ્રગ્સ હોય છે મેડિકલ સ્ટોર ઉપર જે પ્રિસ્ક્રિપ્શન વગર ન મળે તેવા ડ્રગ્સ જે નશાના કામમાં પણ ઉપયોગ થતો હોય છે તે અલગ અલગ મેડિકલ સ્ટોર તથા પાનના ગલ્લાઓમાં તપાસ કરીને અલગ અલગ 20 જેટલી ટીમ બનાવવામાં આવેલી. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાંથી જે 3 આતંકીઓ પકડાયા હતા તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાંથી ઝડપાયેલા 3 આતંકીઓ અંગે મોટા સમાચાર. સાબરમતી જેલમાં કેદીઓએ આતંકીઓને ઢોર માર માર્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એટીએસે ઝડપેલ આતંકી ડોક્ટર અહેમદને જેલમાં ઢોર માર મારવામાં આવ્યો છે. આતંકી અહેમદ પર બેરેકમાં અન્ય કેદીઓ દ્વારા હુમલો કરાયો હતો. બેરેકમાં રહેલ 3 કાચા કામના કેદીઓએ આતંકીને ઢોર માર માર્યો હતો. તો સાબરમતી જેલમાં આ સમગ્ર ઘટના બની છે, જેમાં આતંકીઓને ઢોર માર મારવામાં આવ્યો છે. અમદાવાદના મેમકો વિસ્તારમાં નશાકાંડને લઈ એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન મહિલા સહિત 3 શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી પાસેથી 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તેમજ આરોપીઓ અન્ય નશાકાંડમાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને 2 પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે. જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતા એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફે ધનાજી રાઠોડ, બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરત ગોરંગે નામના 3 માણસો મળી આવેલ, જે પૈકી 2 માણસો ત્યાં પુડેનગરમાં રહે છે અને 1 ઠક્કરનગર રહે છે. આ લોકોની પાસેથી 18 કિલો 300 ગ્રામ ગાંજો મળી આવેલ, જેની આશરે કિંમત 9 લાખ જેટલી થઈ શકે છે. મહેસાણાના ઊંઝામાં ભેજાબાજોએ સાયબર ફ્રોડનો નવો કિમિયો અપનાવ્યો હતો. ઊંઝાના 2 લોકોએ મ્યુચ્યુઅલ બેંક એકાઉન્ટ ખોલાવી કિમિયો અપનાવ્યો હતો. ફ્રોડ આચરવા રજીસ્ટ્રેશન અને શોપ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટી મેળવ્યા હતા અને રજીસ્ટ્રેશન આધારે ખાનગી બંધન બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનેલાના નાણાં મળતિયા મારફતે મેળવ્યા હતા. એપ્રિલ 2024 થી નવેમ્બર 2025 સુધીમાં ખાતામાં 8,37,32,794 રૂપિયા જમા થયા હતા. બેંક ખાતામાંથી કુલ રૂપિયા 8.53 કરોડ ડેબિટ થયા હતા. તેમજ ફ્રોડના રૂપિયા 1.11 લાખ કેશ ચેકથી ઉપાડ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે હિતેશ રાવળ અને પિયુષ પટેલ નામના લોકો સામે ગુનો નોંધાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ જોવા મળી રહી છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને આવ્યું છે. તો આ સમાચાર સામે આવ્યા. જળ વ્યવસ્થાપન રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતને નવી દિલ્હી ખાતે પુરસ્કાર આપવામાં આવ્યો. જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગત વર્ષ 2024માં જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે 3જા ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને જોવા મળી રહ્યું છે.
ઉત્તર ગુજરાતમાં બ્યુલ બેંક એકાઉન્ટ ભાડે આપવાનો સૌપ્રથમ કિસ્સો મહેસાણા જિલ્લાના ઊંઝા વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં હિતેશ રાવળ અને પિયુષ પટેલ નામના બે શખ્સોએ ઉનાવા કૃષિ ઉત્પન્ન બજાર સમિતિનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ લઈ હિતેશ ટ્રેડર્સ નામની પેઢી ઊભી કરી અને તેના નામે બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. એપ્રિલ 2024 એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે વપરાયું હતું. ડિજિટલ એરેસ્ટ, ન્યૂડ વિડીયો બતાવી બ્લેકમેલ સહિત દેશભરના લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. સાયબર ફ્રોડના 7 કેસમાં કુલ 8.37 કરોડનું ટ્રાન્ઝેક્શન થતા મામલો બહાર આવ્યો. સાયબર ક્રાઇમે બંને ભેજાબાજોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ, જે બંને, જેમાંથી હિતેશભાઈ છે તેમણે હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનું, તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું ખોલાવેલું હતું. અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ 8.5 કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન અત્યાર સુધી થયેલા છે અને કુલ 7 અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે. વડોદરાના નવલખી મેદાનમાં 2019માં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જે બાદ અહીં સુરક્ષા માટે 2 પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ બંને ચોકીઓ આજ દિન સુધી શરૂ જ ન થતા પ્રશ્નો ફરી ઉઠી રહ્યા છે. તાજેતરમાં ચોકીઓની આસપાસના જાળી ઝાંખરા દૂર કરાયા હોવા છતાં ચોકીઓ કાર્યરત નથી. ચોકી શરૂ ન થવાને કારણે નવલખી મેદાન હજુ પણ યુવક યુવતીઓ તથા નશાખોરો માટે એકાંત સ્થળ બનતું જ રહ્યું છે. તેમજ ચોકીઓ ક્યારે શરૂ થશે તે અંગે નાગરિકો તથા સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદના નિકોલ કઠવાડા રોડ પર કોન્ક્રીટ નાખી દેવામાં આવ્યો છે. રાતોરાત રોડ પર કોન્ક્રીટ નાખતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપાની કામગીરીથી લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સવારે ઓફિસ કે ધંધા પર જતા લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ ડાયવર્ઝન કે રોડ બંધના બોર્ડ ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. દિવસે ને દિવસે શિયાળો જામી રહ્યો છે. ઠંડીનો પારો ગગડી રહ્યો છે. આબુમાં કાશ્મીર જેવો અહેસાસ થઈ રહ્યો છે. ગુજ્જુઓએ આબુમાં ધામા નાખ્યા છે. જુઓ ખાસ અહેવાલ. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સિઝનમાં સૌથી નીચા 9.9 ડિગ્રી તાપમાન સાથે દાહોદ ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં બીજા નંબરનું ઠંડુ શહેર 10.5 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન 0 ડિગ્રીએ પહોંચી જતા બર્ફીલો માહોલ જામ્યો છે. જ્યાં ગુજ્જુઓની ભીડ જામી છે અને ઠંડીની મજા માણતા જોવા મળ્યા છે. આબુમાં હોટેલો અને પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી ગયા છે. વહેલી સવારથી જ આબુ ખાતે લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા હતા. આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી. જ્યાં પાર્કિંગ કરેલી ગાડીઓમાં, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ હતી. ગુરુ શિખર નક્કી ઝીલમાં વાતાવરણ ઠંડુગાર જોવા મળી રહ્યું છે. નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. સવારમાં બરફ જામી જતા જાણે કાશ્મીરમાં હોય તેવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે. પ્રવાસીઓ આવી ઠંડીમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે, તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈ અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે. હાલ તાપમાન 0 ડિગ્રીએ પહોંચી ગયું છે. જોકે ડિસેમ્બર મહિનામાં તાપમાન -, ડિગ્રીમાં પહોંચી જશે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આ લીધે ઠંડીમાં વધારો થયો છે. આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન દાહોદમાં 9.9 ડિગ્રી નોંધાયું છે. જ્યારે બીજા નંબર પર નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતા તમામમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે। રોજ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા રાજ્યમાં ઠંડીનો માહોલ જામતો જાય છે। ત્યારે હવામાન નિષ્ણાંતોની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી કાબુ લાવશે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને EOWની સંયુક્ત કામગીરીથી શહેરના વેપારીઓને મોટી રાહત મળી છે। ટેકનિકલ એનાલિસિસ અને બાસ્કેટરોના નેટવર્ક દ્વારા એસઆઈટીએ આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું અને બેંગ્લોરમાંથી ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓમાં અજય મહેશકુમાર સુખિયા, તેનો ભાઈ સની સુખિયા સહિતના સામેલ છે। તેમના પિતા મહેશભાઈ સુખિયા સામે પણ ગુનાની નોંધ કરવામાં આવી છે। ગુનો કર્યા પછી આરોપી દુકાન અને ઘર છોડી અને બેંગ્લોર ખાતે ભાગી ગયેલો હતો। ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્કથી આ કામના આરોપીને બેંગ્લોર ખાતેથી પકડી પાડવામાં આવેલો છે। આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન 6ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। છોટાઉદેપુર જિલ્લાના લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તેમજ પરિવહનની વધતી જરૂરિયાતોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા 20 જેટલી નવીન એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપ રાઠવા, ડેપો મેનેજર આગેવાનો ઉપસ્થિતિમાં નવીન બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આખા દેશની અંદર ભગવાન બિરસા મુંડાના 150માં આ જન્મ જયંતિનું વર્ષ એ પૂરા દેશની અંદર જ્યારે મનાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ આદિવાસી જિલ્લાને 20 જેટલી બસો ભગવાન બિરસા મુંડા પરિવહનના માધ્યમથી આ જિલ્લાને અને અહીંયાના નાગરિકોને, મુસાફરોને સુવિધા આપવા માટે 20 જેટલી બસો ફાળવી છે। એ બદલ રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જિલ્લા વતી એમનો આભાર માનું છું। છોટાઉદેપુર તાલુકામાં છોટાઉદેપુર બસ ડેપો ખાતે જ્યારે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના આ ગૌરવ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સરકારના માધ્યમ થકી આ જિલ્લાને 20 જેટલી આ ડેપોમાં બસો ફાળવી આપવામાં આવી છે। એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ચૂંટણી પંચે 12 રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરી છે। ગુજરાતમાં અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। એસઆઈઆરની ચાલી રહેલી કામગીરી અંતર્ગત ચીફ ઇલેક્શન ઓફિસર હરિત શુક્લાનું પ્રતિક્રિયા સામે આવી છે। મતદાર યાદી સુધારણા માટે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ફોર્મ વિતરણ કરાશે। બેલોની તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે। ગયા શનિ અને રવિ દરમિયાન સ્પેશિયલ કેમ્પ કરીને બેલોને વિશેષ તાલીમ આપવામાં આવી છે। રાજ્યમાં તમામ BLOs જે એક ઇન્યુમરેશન ફોર્મ છે તે દરેક મતદારને આપવામાં આવી રહ્યું છે એનું ડિસ્ટ્રીબ્યુશનથી શરૂઆત કરી છે। દરેક મતદારને આ ઇન્યુમરેશન ફોર્મ એમને પહોંચાડવામાં આવે છે અને અત્યાર સુધી ગુજરાતના 5 કરોડ 8 લાખ મતદાતાઓમાંથી લગભગ 99.5%, 99.6% સુધી બધા મતદારોને આ ઇન્યુમરેશન ફોર્મ ઘરે ઘર પહોંચી ગયું છે। રાજ્યભરમાં એસઆઈઆર માટે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે, જેને લઈ રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શિક્ષકોને બેલોની કામગીરી સોંપાતા શિક્ષણ કાર્ય પર અસર પડી છે। વિદ્યાર્થીઓને શિક્ષણ ન મળતા તેમનું ભવિષ્ય બગડી રહ્યું છે। એસઆઈઆરની કામગીરીમાં અન્ય વિભાગના લોકોને જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વાત સાચી છે, શાળામાં શિક્ષકોનું કામ ભણાવવાનું હોય છે, પણ સરકારના જ શિક્ષકો એક અંગ છે। એટલે સરકાર તરફથી ઇલેક્શનની ડ્યુટીને લગતી જે કંઈ પણ માહિતી આવે એમાં તો વર્ષોથી શિક્ષકો જ કામ કરતા હોય છે। એટલે એને કામ તો આવ્યું છે એટલે પૂર્ણ કરાવે એના છૂટકો જ નથી અત્યારે તો।
ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે ત્યારે બીજી તરફ નવા સંશોધનથી પણ એનએફએસયુ આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે। હાલમાં દિલ્હી બ્લાસ્ટની દર્દનાક ઘટના બની હતી તે સમયે એનએફએસયુએ ખાસ બનાવેલી વાન પણ તપાસમાં જોડાઈ હતી। 16 અલગ ટેકનોલોજીથી સજ્જ બનેલી આ વાન ક્રાઇમ એનાલિસિસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 200 નવી વાન પૂરી પાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। તો આ અમારી યુનિવર્સિટી દ્વારા ફોરેન્સિકની એક વેન બનાવેલી છે જે અમારે કુલપતિ ડૉક્ટર જે.એમ. વ્યાસ સર દ્વારા વિઝનથી 2 વર્ષના સંશોધનથી એક વેન બનાવી આવેલ છે તેને કહેવાય કે ફોરેન્સિક ઓન વ્હીલ। સો મોબાઈલ ફોરેન્સિક વેન ડેવલપ કરેલી છે ત્યાંમાં 17 જેવા ટોટલ 16 to 17 અલગ અલગ કિટ્સ છે જેમાં દરેક પ્રકારના ક્રાઇમના ઉકેલ કરવા માટે સાધનો છે જેવા કે કેમિકલ કિટ, નાર્કોટિક્સ કિટ, ડીએનએ કિટ। સાણંદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે યોજાઈ હતી। સાણંદમાં 4 કિલોમીટર લાંબી ખરીદ વેચાણ સંઘની રણમલગઢ સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ આગેવાન દુષ્યંતભાઈ પંડ્યા, સાણંદ બાવળા વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વંદે માતરમના નારાથી રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો। સાણંદ વિધાનસભા દ્વારા આયોજિત આ એકતા યાત્રાની અંદર આપણા સૌના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે એકતા યાત્રાનું આયોજન થયું છે ત્યારે આજે સાણંદ વિધાનસભાની અંદર તમામે તમામ વર્ગના લોકો, તમામે તમામ સંગઠનના લોકો, ચૂંટાયેલા સૌ સદસ્યશ્રીઓ, સૌ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને સૌ લોકોએ આજે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી। અને તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।